જય સચ્ચિદાનંદ. પ્રમોદભાઈ. સચ્ચિદાનંદ. ઓકે, યુ કેન સ્ટાર્ટ પ્રમોદભાઈ. હા, સર્વેને જય સચ્ચિદાનંદ. દાદાની વાતો સુણી જે જીવ હરખાશે, ગુણ સુણ્યા સહુ સમય ધર્મ ધ્યાને જાશે. દાદાને દેખ્યા વિણ ગુણ લાજે ગાશે, તેને સંકિત ભાવ મનથી થાશે. જ્ઞાનીની ખેરાતું મોક્ષ વિના સરતે, પાયાને મોહલાતું દાદા ખુદ ચણતે. દાદાનું જ્ઞાન લઈ નિત્ય જે ઉલ્લસે, તેને તો શુક્લ ધ્યાન સહેજા સહેજ વરતે. શુદ્ધ પ્રેમ મૃદુ ભાષા નિરંતર વધતા, નિરાલંબ સુખદાતા આપણને ગમતા. ચામડાની આંખથી લાગે છે જુદાઈ, આપણો છે સંબંધ શાશ્વત સગાઈ. આમે અગમે સૌને પોતાની જ વાતું, સાંભળવી ગમે અમને આપણી જ વાતું. પરમાથે સ્વાર્થી જ્ઞાન જ્ઞાન ગાશું, સુણી દેખી આપણે આપને જગાશું. વાતું ને વાતુમાં ખૂટી જો ને રાતું, સ્વધર્મે વિતરાગ તેજે નૂતન વાણું. મુબારક હો મોક્ષેશ જ્ઞાન જ ગરાણું, વંદનીયો વંદન હો પૂજનીય શિવ સુપ્રભાતું. સાલ મુબારક સૌને સલામું, પ્રત્યેક શ્વાસે દાદા પ્રણામું. પ્રત્યેક શ્વાસે દાદા પ્રણામું. જય સચ્ચિદાનંદ. दीपक आनंद जी। જય. અવાજ નથી આવતો તમારો. એક મિનિટ. સમજાયું? અવાજ જ નતો આવ્યો તમારો. સમજાયું? એને શું કહેવાય? દાદાની વાતો સુણી એટલે દાદાની ગુણો, એમની અંતરદશા, એમની કૃપા, એમના આશીર્વાદ, એ બધું આપણે જ્યારે જોઈએ એટલે સમજીએ કે જો દાદાની આ રીતે આપણને કૃપા પ્રાપ્ત થઈ, આ રીતે દાદાએ આપણને આશીર્વાદ આપ્યા, તો એનાથી શું થાય
કે દાદા માટે અહો થાય. અને જેમને દાદા માટે અહો થયું ને એમનું તો કામ જ થઈ જાય. બરાબર. કારણ કે દાદા માટે ઉલ્લાસ આવે તો દાદાની વાત પકડાય, દાદાની વાત સમજાય. અને દાદાની વાત સમજાય એટલે દાદા સમજાય. એટલે આપણે શું કહીએ, હવે એક બહુ સરસ આજે એક મહાત્માએ પોતાનો પ્રયોગ કર્યો, પોતાનો શુદ્ધિકરણનો પ્રયોગ કહ્યો. એ શું કરે છે, આખા દિવસમાં દોષ થાય ને તો પેલા લખી લેવાના. હવે દોષ લખે અને પછી જેટલી વખત થાય લખી દેવાના, નોંધ કરી દેવાની. અને રાત્રે જયારે નવરા પડે ને 10 મિનિટ ખાલી જોઈ જવાનું કઈ ભૂલ વધારે વાર થઈ છે. જે ભૂલ વધારે વાર થઈ છે એના 10 વખત પ્રતિક્રમણ કરવાનું. જે વખત આમ જે કોઈ કદાચ આમ એકાદ વખત થયો હોય તો એને એક જ વખત પ્રતિક્રમણ કરવા. એટલે જે ભૂલ વધારે વાર થાય છે ને એના પ્રતિક્રમણ વધારે વાર કરવા. અને તમને ખરેખર, કારણ કે જ્ઞાન સમજવા કરતા વ્યવહાર સુધારવો જરૂરી છે. અને વ્યવહાર જેમ જેમ સુધરતો જશે તેમ તેમ જ્ઞાન સમજાતું જશે. બરાબર. મને જ્ઞાન સમજાશે ને પછી હું વ્યવહાર ચોખ્ખો કરીશ એવું નથી થવાનું. આ ખ્યાલ આવે છે? હા હા. એટલે એને એમ કહેવાય કે હવે જે ચડવાનું છે ને તે વ્યવહારના જ પગથિયાં ચડવાના છે. નિશ્ચયમાં કશું જ કરવાનું નથી. નિશ્ચયમાં દાદાએ કરી આપ્યું છે. નિશ્ચયનું કામ થઈ ગયું છે. બરાબર. હવે જે કામ બાકી છે એ બધો વ્યવહાર ચોખ્ખો કરવાનો બાકી છે. એનું માપ શું ખબર પડે? આપણે તૈયાર છે કે આપણી જોડે કોઈ 24 કલાક અને 7 દિવસ 24/7 બેસી રહી તો ચાલશે? તમે તરત કહેશો નહીં ચાલે. નહીં ચાલે. એટલે ત્યાં લગીની આપણે તૈયારી કરવાની છે કે કોઈ આપણી જોડે 24 કલાક અને 7 દિવસ માટે બેસે. દાદા એમના માટે એમ કીધેલું કે મારી જોડે આવી રીતે 24 કલાક 7 દિવસ એવું 24 કલાક ને 6 મહિના સુધી બેસે ને દાદા કે એ મારી સ્થૂળ ભૂલ શોધી જ શકે નહીં. સ્થૂળ ભૂલનો મતલબ વ્યવહારની ભૂલ. બરાબર. વ્યવહારની ભૂલ એને કહેવાય કે જે વ્યવહારથી બીજાને આપણાથી કંઈ પણ દુઃખ થાય. હવે આપણે તપાસ કરીએ ને તો આપણા ઘરના લોકો જે આપણી સાથે રહી છે ને એમને ડગલે એને પગલે દુઃખ થયા. એટલે આપણાથી કોઈને દુઃખ થાય તો આપણો વ્યવહાર ચોખ્ખો કહેવાય કે ના કહેવાય. તો હવે આપણે છે ને એના પર બધું ધ્યાન કેન્દ્રિત કરીએ કે જે બધી ભૂલો થયા કરે છે અને આપણે એનું કશું કર્યું નથી, એની મેળે નિશ્ચય છે. બરાબર. નિશ્ચય સિદ્ધ થશે. વ્યવહારમાં પ્રદર્શિત થાય, વ્યવહારમાં એના પરિણામ દેખાય આપણને. એટલા માટે કીધું શુદ્ધ વ્યવહાર એ શુદ્ધ નિશ્ચયનું છે. બરાબર. શુદ્ધ વ્યવહાર. હવે દાદાએ આપણને એમ કીધું વ્યવહાર આપણી બધી ડખો દખલ બંધ થઈ ગઈ. બરાબર. આ સમજાય?
હા વ્યવહાર શુદ્ધ થયો એને કહેવાય કે આપણો વ્યવહાર જોડે કે વ્યવહારમાં હસ્તક્ષેપ બંધ થઈ ગયો. હમ ચાર એ વાત. આગળ શું કીધું? આગળ હવે એટલે વ્યવહાર કૃપાથી શુદ્ધ થયો. હમ વ્યવહાર કૃપાથી કૃપાથી શુદ્ધ થયો છે. હવે પુરુષાર્થથી એને આદર્શ કરી આ દેવાનો છે. આદર્શ બનાવવાનો છે. આદર્શ વ્યવહાર એટલે આપણા વ્યવહારથી કોઈને કિંચિત માત્ર દુઃખ ન દુઃખ થાય. ના થાય. બરાબર. ત્રીજી આજ્ઞામાં એનો જવાબ આપેલો છે આપણને, હા પણ એ ત્રીજી આજ્ઞાને થોડી ઊંડાણથી આપણે સમજી લેતા આપણું વ્યવસ્થિત એવું ના રહેવું જોઈએ કે બીજાને આપણાથી સહેજ પણ દુઃખ થાય. અને બરાબર. તેમાં પણ આપણી સાથે જે રહે છે આપણા બેટર હાફ કે છે એમને તો બિલકુલ દુઃખ ના થવું જોઈએ. હમ અને ત્યાં જો દુઃખ થયા કરતું હોય, હમ ત્યાં જો રમત રમાયા કરતી હોય હમ તો ચેતી જવું જોઈએ હમ કે આ બે મોઢાની વાત થાય છે. હમ એટલે હવે આપણે બે મોઢાની વાત નથી કરી. બરાબર. દાદા શક્તિ આપો, હા દાદા શક્તિ આપો. શક્તિ આપો. અને જે આપણા નજીકના બેટર હાફને કોઈને કોઈ રીતે આપણા થકી દુઃખ થયા કરે છે તો એના પ્રતિક્રમણ રાખીએ. શુદ્ધ બરાબર. પ્રેમ મૃદુ ભાષા નિરંતર વધતા નિરાલંબ શુદ્ધતા આપણને ગમતા. એટલે પણ આ તો દાદાના ગુણ બતાડ્યા છે. હમ હવે આપણે એ ગુણો આપણે કેળવવા છે. એટલે હમ સૌથી મોટી વાત શું થઈને આવીને ઉભી રહીએ, આપણો વ્યવહાર આદર્શ થવો જોઈએ. હોવો જોઈએ. વ્યવહાર એટલે આપણા થકી કોઈને દુઃખ ના થાય. એટલે આ રીતે આપણે પેલા તો જે આ જે જુદાઈ લાગે છે ને, ચામડાની હમ આંખથી જુદાઈ લાગે છે, ચામડાની આંખથી જુદાઈ લાગવી એટલે શું? એમને ભાઈ તરીકે જોવા કે બેન તરીકે જોવા. હમ ભાઈ હોય તો બેન તરીકે જુએ સામે વાળાને, અને બેન હમ હોય તો સામે વાળાને ભાઈ તરીકે જુએ. તો હમ કે આ જુદાઈ છે ને બહુ મોટી હિંસા છે. હમ એટલે આપણી એકતા જ્યાં રહેતી નથી, સામે વાળાને આપણે દેહ કરીને જોઈએ, સોરી દેહે કરીને શરીરથી જોઈએ છે, શરીરથી માપીએ છે, શરીરથી એમને ઓળખીએ છે. હમ આપણે દ્રષ્ટિથી બે દ્રષ્ટિથી ઓળખાણ કીધું, બહાર વ્યવહાર અને અંદર નિશ્ચય. અંદર નિશ્ચય. બહાર વ્યવહાર જે છે તે પૂરણ થયેલો ગલન થાય. વ્યવહાર એને જ કહેવાય જેને પૂરણ ગલન લાગુ પડે છે. બરાબર. નિશ્ચયને પૂરણ ગલન લાગતું નથી. હમ બરાબર. બરાબર એટલે બહુ. હવે વ્યવહાર પૂરણ ગલન વાળો જ છે. તો હમ પછી એને એ રીતે જોઈએ, એને ભાઈ કે બેન, પતિ કે પત્ની, દીકરો કે દીકરી, વહુ કે જમાય, એવી રીતે આપણે નથી જોવું. હમ સમજાય છે? હા હા. એટલે આ દ્રષ્ટિ અને એની અસરમાંથી પહેલા આપણે નીકળવું છે. બરાબર. એટલે મુદ્દો એ આવીને ઉભો રહી છે કે આખા દિવસ દરમિયાન આપણા મન વચન કાયાથી કોઈને પણ સહેજ પણ દુઃખ થાય છે દુઃખ. તો એની નોંધ લઈને રાત્રે એના હૃદયથી પ્રતિક્રમણ રાખીએ. બરાબર. જાય છે. બરાબર. આ હા. તો નાનું જ કામ છે ખરેખર જોવા જાય ને, હમ પણ આપણે એને સિરિયસલી લીધું નથી. યા સરળ છે. અને વ્યવહાર જેટલો સામાન્ય લાગે છે ને હમ એટલો જ વસમો પણ છે. બરાબર. કારણ કે વ્યવહારની બાબત આપણને એવી રીતે બાંધી દે છે ને, ટ્રેપ કરી લે છે, ટ્રેપ. હમ કે આપણે નહીં કરવું હોય તો કરવું પડે, હમ નહીં બોલવું હોય તો બોલવું પડે. હમ
એટલે એવી ફસામણમાં આપણે ના ફસાઈએ એની જાગૃતિ રાખીએ. બરાબર. જેમ આપણે કહીએ કે પાંડવો કેવા ફસાયા હતા દુર્યોધનના ચક્કરમાં, ને એમણે પેલું કઈ ગેમ રમી હતી એ લોકોએ, જે પણ પેલી સટ્ટો કે જે કઈ રમી હતી ને, એમાં એમને ઉત્તેજિત કર્યા રમવા માટે અને ફસાયા. ખબર પડી? એટલે આપણે હવે એ રીતે ફસાવા નથી માંગતા. એટલે વ્યવહારની ફસામણમાંથી નીકળવું છે આપણે. બરાબર. અને આ રીતે આપણે રાખીએ, દોષોની નોંધ લેતા જઈએ આખા દિવસમાં કઈ ભૂલ, એટલે કોની જોડે વધારે ભૂલ થાય છે, અને જેમની જોડે વધારે ભૂલ થાય એમના વધારે વાર પ્રતિક્રમણ કરવાના, જેમની જોડે ઓછી ભૂલ થાય છે તો ઓછા પ્રતિક્રમણ કરવાના. એટલે મુદ્દો કે ને કે જે વાસણ વધારે ગંદુ હોય તો એને બરાબર સાફ કરીએ, અને જે વાસણ સરખું જ છે આમ જસ્ટ આમ કે નાનો ડાઘો પડ્યો, ખાલી પાણીથી હાથ ફેરવે તો નીકળી જાય. બરાબર. એટલે પેલાને બરાબર પ્રતિક્રમણ માંગે. એટલે હમણાં તો છે ને એક સ્થૂળ ઉપયોગથી પ્રક્રિયા કરીએ, જે આપણે ચરણવિધિમાં પાછળ આપેલું છે ને પ્રતિક્રમણ પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી એ દેહધારી નામન વચન કાયાથી બીને વાહ સુધારમાં ભગવાન એવી રીતે રાખો. બરાબર. ધીમે ધીમે એના પરિણામ મળશે. કારણ કે આપણે ક્રિયા કહીએ છીએ પણ આ ક્રિયા નથી, એ જાગૃતિના પરિણામથી થતી શુદ્ધિકરણ પ્રક્રિયા છે. પ્રક્રિયા એટલે જે ક્રિયામાં કરવા પડવું નથી હોતું. નથી. બરાબર. એટલે આ રીતે રાખીએ આપણે તો પછી બહુ જબરદસ્ત પરિણામ આવશે. આ તો આજે એક મહાત્મા એમનો અનુભવ કીધો, તો પછી એ અનુભવ કીધો ને એમને એનું પરિણામ મળેલું છે. એટલે આપણને પ્રેરણા પણ થાય અને આપણને શક્તિ પણ મળે. કારણ કે જીવતો દાખલો છે ને આ. બરાબર. અને જે આપણે ભૂલ વધારે થતી હોય એ જો એનું વારંવાર કરીએ તો એની અસર પછી બિલકુલ નાબૂદ થઈ જાય. ફરી એ ભૂલ ચલો હવે બીજી એક વાત બીજી એક વાત આપણે સ્પષ્ટ કરી લઈએ. દોષ વાળું સ્વરૂપ મારું નથી. દોષ એ આગળનું કારણનું કાર્ય છે. બરાબર. એટલે એને માથે લેવાની જરૂરત નથી. પણ એક કામ આપણું બાકી છે. આ પાડોશી તરફનું કામ આપણું બાકી છે. બરાબર. એટલે પાડોશીનો શું કઈ ક્લેમ છે, હિસાબ છે. તમે મને ચોખ્ખા કરો ભાઈ. તમે ચોખ્ખા થઈ ગયા, તમે મુક્ત થઈ ગયા, હવે તમે મને મુક્ત કરો. બરાબર. આપણે કઈ ચોક્કસ. અને એ વ્યવહારને ચોખ્ખો કરવા આપણને આજ્ઞા આપેલી છે. બરાબર. આજ્ઞા પ્રમાણે આપણે જીવી જઈએ ધીમે ધીમે કરીને. પણ પોતાની જાતને છેતરવાનું બંધ કરો હવે. એટલે એને શું કહીએ, આજ્ઞા બે દ્રષ્ટિનો ઉપયોગ છે. બરાબર. વ્યવહાર દ્રષ્ટિ ને આપણે શું કરે તો કે જે વ્યવહાર નિશ્ચય દ્રષ્ટિમાં પ્રકાશિત થાય છે, જે ઉકલતો વ્યવહાર પ્રમોદભાઈનો. બરાબર. પ્રમોદભાઈનો ઉકલતો વ્યવહાર એટલે જે ચારિત્ર મોહ છે તે જ્યારે એ શું કે કામ કરે, પરિણામ આપે, ત્યારે એને નિશ્ચય દ્રષ્ટિથી જોઈ લઈએ. બરાબર. નિશ્ચય દ્રષ્ટિથી જોતા થર્મોમીટર ઉટપટ્ટી વ્યવહાર દ્રષ્ટિનું રાખે. ઉકલતા વ્યવહારને વ્યવહાર દ્રષ્ટિ નહીં, ઉકલતા વ્યવહારને વ્યવહાર દ્રષ્ટિની ફૂટપટ્ટીથી જોઈ લેતા વ્યવહારમાં થયેલી ભૂલ સમજાશે, એના પ્રતિક્રમણ સ્વાભાવિક થશે
પ્રત્યાખ્યાન થશે, ધીમે ધીમે એમાંથી બહાર નીકળી નીકળાશે જશે. બહાર. ખબર પડી? એટલે આ બે હા, આજ્ઞા આવી રીતે કામ સરસ. કરે છે. બરાબર. બે આજ્ઞા એટલે આપણે માથે નહીં લેવાનું કે મારું આજે આવું નથી. હમ. આજે તો આપણે જે નક્કી કરીએ છીએ ને તે આપણું. હા, શું નક્કી કરીએ છીએ? સંભાળ નિકાલ કરવો છે તે. હા, કોઈને દુઃખ ના થાય એ નક્કી કરીએ છીએ તે. બરાબર. સમજાયું? હા. એટલે માથે લેવાનું નથી અને હમ. જવાબદારીના ભાગમાં ચોખ્ખું કર્યા કરવું. બરાબર. એટલે જવાબદારીના ભાગમાં ચોખ્ખું કર્યા કરવું એટલે એ જોવાથી આપણને આપણી ભૂલ સમજાય અને હમ. વ્યવહાર દ્રષ્ટિથી એ ભૂલ ચોખ્ખી કરાય. બરાબર. વ્યવહાર દ્રષ્ટિથી ચોખ્ખી થાય છે. એટલે આજ્ઞા અને આજ્ઞાનો આરાધન જ આપણને આ શુદ્ધિકરણ પ્રક્રિયા કરાવે. બરાબર. આ ખ્યાલ આવ્યો? હા, હા. એટલે આપણે આજે એને શું કહેવાય? થતી ભૂલમાં આપણે નથી. હમ. અને આપણો પુરુષાર્થ જ્યાં છે આજે, એક તો જોવાના ભાગમાં અને બીજું ચોખ્ખું કરવાના ભાગમાં, ત્યાં આપણે પ્રવૃત્ત રહેવાનું. બરાબર. બે દ્રષ્ટિથી પ્રવૃત્ત રહેવાનું. નિશ્ચય દ્રષ્ટિ જુએ ને વ્યવહાર દ્રષ્ટિ ઉકલતા વ્યવહારને સરખો કરે. બરાબર. આના પર હમણાં ફોકસ રાખીએ, બીજી બધી વાત પછી કરીએ આપણે. હમ. કારણ કે એક વખત આ થયું ને હા. તો આના પરિણામે દાદાનું વિજ્ઞાન દાદા સમજાતા જશે, જીવાતા જશે. બરાબર. અને દાદા સમજાયા અને જીવાયા હમ. તો લોકોને દેખાશે. હમ. પણ આપણે બોલીશું, બોલેલું નહીં દેખાય, હમ. પણ વર્તેલું દેખાશે. બરાબર. અને લોકોને જે દેખાય છે ને એ શીખે છે. હમ. બોલેલું શીખતા નથી. હા. બોલેલું એમને પુરુષાર્થમાં રહે. બરાબર. અરે પેલું તો એમને તરત જ ફેરવી જ નાખે. યા. ચારિત્રનું તો સીધું પરિણામ આપે. બરાબર. આવી વાત છે. સરસ. બોલો. ઓ દિલીપભાઈ, શું કરો છો? દિલીપભાઈ સાંભળે છે. હા, ફોનમાં નહીં સાંભળતા. ફોનમાં તો બીજું કઈ કામ કરે છે. એવું તમને સાંભળે દેખાય? છો તો